નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે નાની ચોવીસી ગામના રહીશો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નાની ચોવીસી ગામના રહીશોનું જણાવવું છે કે જે ભૌતિક સુવિધાઓ છે એ એમને મળી નથી। જે 8 ગામોનો સમાવેશ પહેલાં નવસારી વિજલપોર નગરપાલિકામાં કરવામાં આવ્યો અને ત્યારબાદ 1 જાન્યુઆરીએ નવસારી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો। એ 8 ગામમાંનું એક ગામ એટલે ચોવીસી અને નાની ચોવીસીની અંદર ભૂગર્ભ ગટર યોજના, પાણીની યોજના અને સાથે જ વાત કરવામાં આવે તો વરસાદી પાણીના નિકાલ માટેની યોજનાને લઈ અને આજ રોજ ત્યાં સ્થાનિકો જે ખરા એ એક મોરચો લઈને આવ્યા હતા અને પોતાની રજૂઆતો કરી હતી। સ્થાનિક શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ। હાલ સમસ્યા એ છે કે અમારી સોસાયટી, હું પોતે ટેમ્પલ વ્યૂ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડનો સભ્ય છું, બરાબર છે, એટલે કે હું ત્યાં રહેવાસી છું। તો એ બાબતે હાલ કામ પેન્ડિંગ છે। અમારી 180 દિવસ 5/5/2025 રોજની રજૂઆતને આજે 180 દિવસ પૂરા થઈ ગયા છે। હા, હાથું પર કામના અમે અભાવ છે, કામ ચાલુ થયું નથી। હા, તો આ બાબતે 6 મહિના એટલે 180 દિવસ તો વધુનો સમય કહેવાય છે। 180 દિવસમાં તો પૂરો પ્રોજેક્ટ પતી જાય એવો સમાચાર, પણ એના ડીપીઆર પ્રમાણે 2026માં જોગવાઈ છે એ બાબતે અમને કોઈ વાંધો નથી। કામ મોડું થાય એ બાબતે પણ કોઈ વાંધો નથી, પણ એ બાબતોનો ખરાઈ કરવાનો જવાબ તો વળતો આપવો જોઈએ ને। સોસાયટીઓમાં અમારે તો હમણાં ખાડ કુવા છે, એટલે શોકપીટ। હાલમાં જ અમે ટેમ્પલ સોસાયટીનો ખાડ કુવો અમે સાફ કરાવ્યો હતો। સાહેબ, એટલી તકલીફ છે કે અમારા ચેમ્બર બી બધા ઓવરફ્લો થાય છે અને ખાડ કુવાની કેપેસિટી ઓવર થઈ ગઈ છે સાહેબ, બરાબર છે। અને હાલની સરકારશ્રીની જોગવાઈ પ્રમાણે કે શોકપીટ કે ચેમ્બરમાં તમે કોઈ મજૂરને ઉતારો છો તો ગુનો દાખલ થાય છે। તો અમારે આની સફાઈ કેવી રીતે કરવી, અને આ બાબતે અમે મોટું ચૂકવણું સફાઈ માટે કરી શકીએ એવી અમારી પાસે કોઈ એટલું અમારી પાસે લાયબિલિટી, અમારી પાસે કોઈ એટલું ચૂકવણું નથી। તો અમારે આવનાર ભવિષ્યમાં જો ડ્રેનેજનો જો પ્રશ્ન આવશે આ શોકપીટ ખાલી કરવાનો, તો મહાનગરપાલિકા અમને આ બાબતે એમની જોગવાઈથી ઓછા કે એમના જે પ્રમાણેનો જે ભાવ છે એના કરતાં પણ ઓછા ભાવે, કારણ કે એમનો હસ્તક્ષેપ છે 6 મહિનામાં અમારા સમય વધારે નીકળી ગયો છે। હાલમાં એ જ માંગણી છે કે અમારા નાની ચોવીસીના જે વિસ્તારના મળેલ માહિતી મુજબ જ્યાં પણ ગેરકાયદેસર કામ થયા છે અને જે લીગલી અરજી આપી છે એ આપણે કહી ચૂક્યો છું મીડિયાના માધ્યમથી, એની એક કમિશનરને છેલ્લી મારી એક લીટીની રજૂઆત એવી હતી કે સાહેબ આ તમને આજે તો અમે આવેદન આપ્યું છે એની બાબતની લેખિત બધી આ બાંયધરી છે, એના ફોટોગ્રાફ છે। આપ માનનીય કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબને અનુકૂળતા મુજબની 2 મિનિટની સ્થળ મુલાકાત કરી ખરાઈ કરી અને આ બાબતે સમગ્ર પ્રકરણની કાર્યવાહી કરવા, આગળની કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે। એ બાબતે મારી નમ્ર 2 હાથ જોડીને વિનંતી કરી હતી અને સાહેબનું મને આશ્વાસન છે કે દેવ ચૌધરી સાહેબ યંગ એક મ્યુનિસિપલ કમિશનર છે, નવસારીમાં કામગીરી સારી કરી રહ્યા છે। એ બાબતે અમારી હાથની જોડીને જ કે અમારી આ લાગણીને માન આપી અમારા નાની ચોવીસીના એરિયામાં પધારે અને આ સમગ્ર સોસાયટીના પ્રશ્ન જે એ હલ થાય એ બદલ આપના અમે આભાર માનીએ છીએ। અને એ બાબતે આપ આજે પોતાનો કિંમતી સમય છોડીને જે અમારી રજૂઆતને આપણે જે અમારે સાંભળી એ બદલ તમામ ચેનલો જે મીડિયા છે એમના અમે ઋણ ચૂકવી શકીએ એમ નથી। તમારો ખૂબ ખૂબ આભાર। અમારા સમાચાર આપના હસ્તક જ પહોંચ્યા છે અને એ બદલ આપને હું વિનંતી કરું કે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે મીડિયાનો। તો જે પ્રમાણે આપણે સાંભળ્યું એ મુજબ એમની રજૂઆતો જે ખરી એ રજૂઆતોને ન્યાય મળે અને જલ્દીથી આ કામો પૂર્ણ થાય એ ભાવનાસર આજરોજ મોટી સંખ્યામાં નાની ચોવીસી ગામના રહીશો જે ખરા મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા હતા અને પોતાની રજૂઆતો કમિશનરની સામે કરી હતી। તો આજ પ્રમાણે આવા નવા સમાચાર માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ